નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાંદીના ભાવમાં ફરી ધરખમ વધારો થયો છે. 1 કિલો ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચ્યા. 1 કિલો ચાંદીનો ભાવ 2,52,000 થયો. ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચ્યો. 1 કિલો ચાંદીના ભાવમાં આજે 13,000 રૂપિયા જેટલો વધારો થયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000 ને પાર પહોંચ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલે ભાવ પહોંચ્યા? જી દીપા, આજે ચાંદીનો ભાવ છે તે 2,52,000 ને પાર પહોંચ્યો છે. આજનો જે ભાવની વાત કરવામાં આવે તો આજે બજાર ખુલતાની સાથે જ 13,000 રૂપિયા જેટલો ભાવ વધારો છે તે ચાંદીમાં આવ્યો હતો. ખાસ કરીને સોનાના ભાવમાં પણ જે છે એ વધારો આવ્યો હતો, પરંતુ ચાંદી છે તે સતત વધી રહ્યું છે અને છેલ્લા 1 મહિનામાં 50,000 રૂપિયા જેટલો ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે. ખાસ કરીને આ જે ચાંદીના ભાવ વધવા પાછળના જે છે અલગ અલગ વૈશ્વિક કારણો પણ સામે આવી રહ્યા છે, જેમાં ફેડરલ બેંક દ્વારા જે વ્યાજદર ઘટાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ચાંદીનો ઉપયોગ જે છે વધ્યો છે. આવા વિવિધ કારણોના કારણે જે છે એ ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને હજુ જાણકારો માની રહ્યા છે કે આવતા દિવસોમાં પણ ચાંદી છે તે વધુ ઐતિહાસિક સપાટીએ પહોંચશે. ચાંદીના ભાવ છે તે આગામી દિવસોમાં જે છે એ 3 લાખ સુધી પહોંચી શકે તેવું જાણકારો પણ માની રહ્યા છે. જી દીપા. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. ગુજરાત એટીએસ અને જયપુર પોલીસનું સંયુક્ત ઓપરેશન ભીવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં રેડ કરી ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા 22 કિલો પ્રતિબંધિત દવાઓ કબજે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 3 આરોપીની ધરપકડ કરાઈ. અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ. ગુજરાત એટીએસે દવાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દવાઓ માનસિક બીમાર લોકોને આપવામાં આવે છે. કેટલાક ડ્રગ માફિયા ડ્રગ તરીકે તેનું વેચાણ કરતા હોય છે. પ્રોસેસ કરીને ડ્રગ તરીકે વેચતા હોવાનું સામે આવ્યું હતું. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, જયપુર પોલીસ અને ગુજરાત એટીએસનું આ સફળ ઓપરેશન, શું જાણકારી? દીપા, ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે રાજસ્થાનમાં કેટલીક જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત દવાનું ઉત્પાદન થાય છે અને ગેરકાયદેસર ઇલીગલ રીતે તેને વેચવામાં આવી રહ્યું છે. જો કે બીજી પ્રિમાઇસીસ હોવાથી જયપુર પોલીસને જાણ કરવામાં આવે છે. જયપુર પોલીસ સાથે રાખીને ઓપરેશન હાથ ધરવામાં આવે છે, જેમાં એક ફેક્ટરી મળી આવે છે જેમાં 22 કિલો જેટલી પ્રતિબંધિત દવાઓ, એટલે કહી શકાય કે બહુ મોટી માત્રામાં દવાઓ કબજે કરવામાં આવે છે અને રો મટીરિયલ પણ જે છે તે કબજે કરવામાં આવે છે. આ દવાઓ સામાન્ય રીતે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અથવા કોઈ જે લીગલ જે લાયસન્સ ધારકો એ પ્રકારે જ બનાવી શકે, પરંતુ આ લોકો ઇલીગલ રીતે આ પ્રકારનું ઉત્પાદન જે છે તે કરી રહ્યા હતા. દીપા જી. નવીન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. 22 કિલો પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને જાણકારી મળી હતી અને જયપુર પોલીસને માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ સંયુક્ત રીતે રેડ કરવામાં આવી તો અલ્પ્રાઝોલમનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાયેલા છે. નવીન, આ જે જથ્થો બનાવવામાં આવતો હતો અલ્પ્રાઝોલમ દવાનો, તેનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું? શું તેનો કોઈ ડ્રગ માફિયાઓ તરફથી ઓર્ડર મળતો હતો કે આ જે 3 આરોપીઓ છે તેમના તરફથી જ આખું રેકેટ ચલાવાઈ રહ્યું હતું? દીપા, સામાન્ય રીતે આ પ્રકારની દવાઓ વિદેશ પણ મોકલવામાં આવતી હોય છે. કેટલાક વિદેશમાં પણ આ દવાઓ પ્રતિબંધિત છે અને ત્યાં પણ જે છે નશાના ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ત્યારે પાર્ટી ડ્રગ તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથોસાથ તાળી જેવી વસ્તુઓ જે થતી હોય છે એની અંદર પણ જે દવાઓની એક ટીકડી નાખવાથી નશાયુક્ત થઈ જાય છે. એટલે આનો કન્ઝ્યુમ અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે. પરંતુ આ લોકો ક્યાં વેચતા હતા, કઈ રીતે વેચતા હતા, ડ્રગ માફિયા કોણ છે, વિદેશથી કન્સાઇનમેન્ટ મોકલવાના હતા, અગાઉ કેટલી વાર કરી ચૂક્યા છે, એ તમામ માહિતી મેળવવા માટે એટીએસની ટીમ અને જયપુરની ટીમ જે છે પોલીસ અત્યારે પૂછપરછ કરી છે અને પૂછપરછમાં નવા ખુલાસાઓ સામે આવી શકે તેમ છે. દીપા જી. આભાર નવીન, જાણકારી આપવા માટે. 31 પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ ઘુસાડવાનો કિમિયો નિષ્ફળ બનાવ્યો. મકરપુરા પોલીસને મોટી સફળતા મળી. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ. માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી કરવામાં આવતું હતું વિદેશી દારૂનું કટિંગ સામે જ પોલીસે પહોંચી અંદાજે 200 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપી પાડી. પોલીસે કન્ટેનર તેમજ બોલેરો અને ટેમ્પો સહિત બાઇક જપ્ત કરી છે. મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ છે. 31 પહેલા બુટલેગરો સક્રિય છે અને એમાં પોલીસે પણ હવે બાથ ભીડી છે અને જે પણ આ માફિયાઓ છે, જે પણ આ બુટલેગરો છે તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે. કન્ટેનરમાંથી દારૂની હેરાફેરી પકડાઈ છે, 200 પેટીઓ પકડાઈ છે. હવે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તેને લઈને તપાસ કરવામાં આવશે.
31 પહેલા આ જે બુટલેગરો હોય છે તે એક્ટિવ મોડમાં આવી જતા હોય છે અને એટલે જ પોલીસ પણ સતત ચેકપોસ્ટ જે છે સરહદી જે જિલ્લાઓ છે ત્યાં પણ વધારી દેતી હોય છે ચેકિંગ. જોકે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ દારૂની પેટીઓ દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને વડોદરામાં પણ એ જ થયું. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ મળી છે. આટલો મોટો જથ્થો દારૂનો પકડાયો છે. રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો. ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. રાજમંગલ મુરત સાહની નામનો આ વ્યક્તિ જે કોઈપણ ડિગ્રી વગર દાંતનો ડોક્ટર બની બેઠો હતો. એસઓજીએ બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. અલગ અલગ એલોપેથિક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી. દાહોદ B ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો. દાહોદમાં ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપીને કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો. વેપારી સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો. હું મુંબઈ પોલીસમાંથી બોલું છું કહીને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો. ધારાસભ્ય યોગેશ પટેલની સતર્કતાથી મોટો સાયબર ફ્રોડ ટળ્યો છે. સાયબર ઠગી નોટિસની વાત કરી ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ કર્યો. ગુજરાતીમાં વાત કરતા ધારાસભ્યને શંકા ગઈ. ધારાસભ્યએ તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું કહેતા જ સાયબર ઠગે ફોન કાપ્યો. કોલ પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો પણ ખોટો નીકળ્યો. ઘટનાની જાણ પોલીસ કમિશનરને અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરાઈ છે. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલીશ. એટલે મને સ્ટ્રાઇક થઈ કે આટલું દક્ષિયો લાગે. એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ. ગૃહમંત્રીને મેં કીધું પહેલાં તો કાયદામાં સુધારો કરો. કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોઈએ. લારીઓ પર કાર્ડ વેચાય છે, એક ટેબલ નાખીને તંબુ મારીને કાર્ડ વેચે છે. પહેલા